બન્યા હોય. અહીંયા આ જ પટાંગણમાં ગઈકાલથી લઈ અને આજના દિવસ સુધીમાં રક્તદાન શિબિરનું આયોજન થયેલું કે જેની અંદર કુલ મળીને 11,000 બોટલ કરતાં વધારે આજે શું છે? આજે આજનું ભારત એટલે નવું હિન્દુસ્તાન. આ સૂત્ર આજનું ભારત એટલે નવું હિન્દુસ્તાન. હા. આ સૂત્ર વિશે આપનું શું માનવું છે? આજનું ભારત એટલે એ વિકસિત ભારત. આજનું ભારત એટલે આત્મનિર્ભર ભારત. આજનું ભારત એટલે વિશ્વનું સૌથી શક્તિશાળી દેશ એટલે આપણું ભારત. આ શક્તિશાળી દેશ આત્મનિર્ભર ભારત કોણે બનાવ્યું? મારો પ્રશ્ન તમને છે હવે. મહાત્મા ગાંધીજીએ, બીજું, ભગતસિંહ, પછી સુખદેવ, પછી ઘણા બધા ક્રાંતિકારીઓ છે. અત્યારે એ ક્રાંતિકારીઓએ આપણા દેશને આઝાદ કરવામાં અંગ્રેજો સામેની લડાઈની અંદર એમની મહત્વની ભૂમિકા રહી હતી. પણ આજે દેશને આત્મનિર્ભર બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. જોરદાર તાળીઓ થઈ જાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો. ખૂબ સરસ. ગુજરાતની ધરતી ઉપર બિરાજમાન સોમનાથ મહાદેવમાંથી આપણે પ્રેરણા લેવા જેવું છે. ખૂબ સરસ. ભગવાન મહાદેવજીના એ સોમનાથ મંદિર ઉપર જે ચઢાઈ થઈ એ લગભગ 1000 વર્ષ પૂર્વે ચઢાઈ થઈ. અને કેટલી વખત ચઢાઈ થઈ એટલી વાત નથી ખબર? 17 વખત. કેટલી વખત ચઢાઈ થઈ? 17 વખત. 17 વખત મંદિરને તોડવામાં આવ્યું, મંદિરને લૂંટવામાં આવ્યું. અને છતાંય મહાદેવજી જે રીતે દરિયા કિનારે સોમનાથ ભગવાનનું મંદિર એટલે મહાદેવજીનું મંદિર અડીખમ ઊભું છે, એવી જ રીતે આપણે જીવનમાંથી એવી પ્રેરણા લેવી જોઈએ. ગમે તેવી આંધી આવે, ગમે તેવી તુફાન આવે, ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિની અંદર આપણે પણ અડીખમ ઊભા રહેવું જોઈએ. આપણું માનસિક મનોબળ એ ક્યારેય નબળું પડવું જોઈએ નહીં. બરોબર? गर्व से कहो हम हिंदू हैं. सूत्र विશે આપનું શું કહેવું છે? गर्व से कहो. દર્શીલ પૂછી રહ્યો છે કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. તો મારે અહીંયા બેઠેલા સનાતન ધર્મના લોકોને પૂછવું છે કે ગર્વ સે કહો મેં હિન્દુ હું. તો આની સામે તમારો જવાબ શું હશે? ગર્વ સે કહો. ગર્વ સે કહો. ગર્વ સે કહો. સનાતન ધર્મની અંદર આ ભારત વર્ષ આખા વિશ્વની અંદર એ સનાતન ધર્મને હિન્દુત્વને બચાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને ગર્વથી દેશના 140 કરોડ લોકોને એવો ગર્વ છે કે હું હિન્દુ છું. અને આ માત્ર ભારતમાં જ શક્ય છે કે જ્યાં મહાકુંભ જેવા મોટા પર્વ ઉજવાય અને મહાકુંભની અંદર 55 કરોડ કરતાંય વધારે લોકો ત્યાં એ શાહી સ્નાનમાં ભાગ લેવા માટે આવે. કે આજે હનુમાન જયંતિની અંદર આજે આ નાના પોરબંદરની અંદર 40,000 કરતાંય વધુ લોકો એ આજે હનુમાન જયંતિનો પ્રસાદ લેવા આવે. અને જે જગ્યાએ 11,000 કરતાંય વધારે એ રક્તદાનની બોટલો જમા થાય, આ માત્ર ને માત્ર શક્ય છે તો આ હિન્દુ ધર્મમાં જ અને આ ભારતની ધરતી ઉપર શક્ય છે. ધરતી પર ઊભા છો તે સુદામાપુરીમાં આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગે રક્તદાનનો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. તેના વિશે આપનું શું કહેવું છે? હું એવું ચોક્કસ કહીશ કે આ સુદામાની આ ધરતી ઉપર જે રીતે આ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશ્વ રેકોર્ડ બનવા જે જઈ રહ્યો છે, જે રક્તદાન શિબિરનું જે આયોજન થયું છે,
ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રમાણેનું આ ભવ્ય આયોજન થયું છે અને આ એક રક્તનું ટીપું જેણે જેણે આજે આ ભારતના લોકો માટે જે દાન કર્યું છે, આ ટીપું ક્યાંય એક પણ ટીપું વેડફાય નહીં, એના માટે આપણે ભગવાન હનુમાનજીને પ્રાર્થના પણ કરીએ કે ક્યારેય કોઈને કોઈ તકલીફ ના પડે, ક્યારેય કોઈના જીવનમાં કોઈ મુશ્કેલી ના આવે અને છતાંય જે આ મહારક્તદાન અભિયાનનું જે શરૂઆત થઈ છે, આ રક્તથી એક કોકની જિંદગી બચાવી શકીએ એ પ્રમાણે જે સંકલ્પ કર્યો છે, આ જોરદાર સરાહનીય બાબત છે. અહીંયા ઉપરથી તમામ લોકોને હું કહીશ કે આના માટે જોરદાર તાલીઓથી આજના અભિયાનને આપણે વધાવી લઈએ. આભાર સર, તમારા વ્યસ્ત સમયમાંથી અમને થોડો સમય આપવા મારો માટે. છેલ્લો પ્રશ્ન, મારો પ્રશ્ન તમને છે. આખા વિશ્વએ 2 વર્ષ પહેલા દિવાળી જેવો માહોલ આખા દેશમાં ઉજવાયો. દરેક જગ્યાએ લોકોના ઘરે દીવડા થયા અને બધાએ એક સ્લોગન, એક ગીત ગાયું હતું. એ ગીતનું નામ છે, પછી તમારે કાર્યક્રમ કહેવાનો, કયા કાર્યક્રમ માટે આ ગીત ગવાયું હતું, બરોબર છે? હમારે મેરે રામ આએંગે. આ ગીત કયા કાર્યક્રમ માટે ગવાયું અને આ કઈ જગ્યાએ કાર્યક્રમ થયો હતો? અયોધ્યામાં 500 વર્ષ પછી ભવ્ય રામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં રામલલ્લાને વિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યાં સુધી 550 વર્ષ સુધી ભગવાન રામ ક્યાં બિરાજમાન હતા? અયોધ્યા. અયોધ્યામાં કઈ જગ્યાએ બિરાજમાન હતા? એક આવો ટેન્ટ હતો, કપડાના ટેન્ટની અંદર ભગવાન રામ બિરાજમાન હતા. ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા છે. ભગવાન રામના પિતા શ્રી દશરથ રાજા હતા. આ બધું સાબિત કરતા કરતા સનાતન ધર્મના હિન્દુ રાષ્ટ્રની અંદર 550 વર્ષ લાગ્યા અને એક ટ્રકની અંદર લગભગ 20 ટન કાગળ આવે એવી લગભગ 20 ટ્રક ભરાય એટલા સાબિતી પુરાવા એ ભારત વર્ષના તમામ સનાતન ધર્મના લોકોએ આ પુરાવા રજૂ કર્યા અને ત્યારે આ કોર્ટની 7 જજોની બેન્ચે સાબિત કર્યું કે ભગવાન રામ એ રાજા દશરથના પુત્ર હતા અને તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો અને ત્યારે જઈ 550 વર્ષની સનાતન હિન્દુ ધર્મની આ લડતનો વિજય થયો અને અયોધ્યાની અંદર એ ભગવાન રામનું ખૂબ ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને આ નિર્માણની અંદર દેશની પ્રજા માટે 140 કરોડ જનતા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આ અયોધ્યાનું ભગવાન રામનું મંદિર એ દેશને સુપ્રત કર્યું છે. એના માટે જોરદાર તાલી દઈએ. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મારો છેલ્લો પ્રશ્ન દર્શિતભાઈને, બરોબર? 1 વર્ષ પહેલા ભોળા નિર્દોષ નાગરિકો જ્યારે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે એમને નાત જાત પૂછીને એમના કપાળમાં ગોળી ધરવી દીધી અને પૂછ્યું કે તમે હિન્દુ છો, સનાતન ધર્મ પાળો છો. ત્યારે એ આતંકવાદીઓ કાશ્મીરમાં એ આપણા ભોળા નાગરિકો પર ગોળી ધરવી દીધી. ત્યારે આપણા ભારતના જવાબમર્દ સૈનિકોએ જે કરારો જવાબ આપ્યો અને એના માટે એમનો હોંસલો વધારવાનું કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું. એ ઓપરેશનનું નામ શું હતું? ઓપરેશન સિંદૂર. જોરદાર તાળીઓ થઈ જાય. ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ. અને મારા માટે નહીં, તમારા માટે નહીં, પણ કોકના માટે જેણે પોતાનું એ ઘટના એ વડોદરા પાસે થઈ અને ત્યારે ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારબાદ એક ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ સરકાર સાથેના તાલમેલ કરી. સરકારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એમને મંજૂરી આપી અને ગંભીરા બ્રિજ ઉપર લગભગ 140 ટન વજનનો
લોખંડનો બ્રિજ એ ફરીથી ત્યાં આગળ એસ્ટાબ્લિશ કર્યો અને ત્યાંના સ્થાનિક લોકોને એ નોકરી ધંધા અવર જવર કરી શકે એ માટે આખો બ્રિજ એમણે એ નિઃશુલ્ક એમની કંપનીએ આપ્યો છે. એ બ્રિજનું નામ પણ એ વિશ્વકર્મા બ્રિજ રાખવામાં આવ્યું છે અને બ્રિજનું લોકાર્પણ પણ એ મિત્રો આજે કરવામાં આવ્યું છે. તે બદલ કેતનબેન અને કેતનબેનની આખી ટીમને, આખા પરિવારને મિત્રો એ લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ. પરંતુ એક વ્યક્તિની પ્રેરણા શું કરી શકે એ કેતનભાઈએ સાબિત કરી દીધું. ભગવાનની ભક્તિની સાથે સેવા જોડી અને આજે વિશ્વનો એક રેકોર્ડ થવા જઈ રહ્યો છે કે એક જ સ્થળે ભગવાન હનુમાનજીના નામે હનુમાન જયંતિ ઉપર 11,000 કરતાં વધારે બોટલ બ્લડનું કનેક્શન થયું અને આ બધાનો ભાવ અહીંયા આ હનુમાન જયંતિ ઉપર જોડાયો અને પોતાના મહામૂલા રક્તદાન કરીને એમણે જે પ્રેરણા આપી છે, જે રક્તદાતાઓએ ભાગ લીધો છે એમાં, એ તમામ ભાઈ બહેનોને હું મારા તરફથી અમારા રાજ્યના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશ્વકર્મા સમાજ છે, બીજાએ ભણીને એન્જિનિયર થવું પડે, પણ વિશ્વકર્મા સમાજ તો જન્મથી તો મિત્રો જોઈ લો, હું તમને લાડવા દેખાડો. ભાઈ આ છે લાડવા, તમારી સામે જ તમને દેખાડવાનો છે ને. ભાઈ આપણે આ સાઈડ પહોંચી ગયા ને જોઈ લો ભાઈ આ છે લાડવા. આ બધા પ્રસાદ આપવાનો છે બધાને, બરાબર છે. આ રીતનું બોક્સ રહેવાનું છે, 4 લાડવા આવવાના છે તો બધાને પ્રસાદ મળવાનો છે. ને સામે ભાઈ બહુ મોટી સંખ્યામાં પબ્લિક છે. આપણા પોરબંદરના પ્રધાન માની લ્યો કે મુખ્યમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ આપણી પાસે જ ઊભા હતા ને સામેથી જ ગયા. તે લાડવા વિતરણ કરવા માટે આવ્યા હતા. જોઈ જ શકતા હશો ને ભાઈ કેટલા બધા લોકો લાડવા વિતરણ કરે. તમારી સામે જ છે ભાઈ, કેટલા બધા નામ જોઈ લો ભાઈ, કેટલા બધા ફોટોગ્રાફર્સ ફોટો પાડે છે ને જોઈ લો ભાઈ આ રીતનું છે, બરાબર છે. કેટલી બધા લોકો છે કે જે બધા લાડવા આપે છે, બરાબર છે. આ રીતનું છે, તમારી સામે જ છે. કેટલા બધા ભક્તો પ્રસાદ લઈને જાય છે. તો આ રીતનું છે. તો મિત્રો આમનામ તમે જોતા રહ્યો કઈ રીતનું છે ને. અહીંયા જો આપણે હવે જેન્ટ્સની લાઈનમાં આવી ગયા. જેન્ટ્સમાં પણ બધાય ભાઈ લાડવા લઈને જાય જ છે, તમારી સામે જ છે ને. આમ તમે જોઈ લો, મેં 0.5માં કરીને તમે જોઈ લો કેટલા બધા લોકો લે છે. ઓહોય હનુમાન દાદાનો પ્રસાદ લે છે બધાય, બરાબર છે. તો જોઈ લો ધીરે ધીરે લાઈન કેટલા બધા લોકો લે છે, બરાબર છે. તો હવે આ રીતનો માહોલ છે. તો હવે હું તમને કંઈક બીજી જગ્યાએ લઈ આવું ને તમને દેખાડું સરખું એવું, બરાબર છે. લાડવાનું મેં તમને બહુ દેખાડ્યું, તમે જોઈ લીધું છે. તો ચાલો. जय श्री राम, जय श्री बालाजी हनुमान महाराज की जय. बालाजी ग्रुप बालाजी हनुमान जयंतीના દિવસે અહીં લાડુનો વિતરણ થાય છે. કમસે કમ 1,51,000 બોક્સનું વિતરણ થાય છે અને રામનવમીના દિવસેથી લાડુ બનાવવાનું ચાલુ થાય છે અને બાપાની પ્રસાદી બધા પૂરા પોરબંદર અને અહીંથી વિદેશ સુધી પણ આ લાડુ ઉગે છે પ્રસાદી. અને બાલાજી હનુમાનને કમસે કમ 1,51,000 લાડુના બોક્સ બને છે અને પોરબંદર ટોટલ પોલીસ સ્ટાફ, ટોટલ PSI, DSP, GB ટોટલ જગ્યાએ આ પ્રસાદીનો
વિતરણ થાય છે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બોલ શ્રી બાલાજી હનુમાન મહારાજ કી જય 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 શ્રી રામ. જય શ્રી રામ. ઓકે.